सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्याम युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद, जे बूंद धन्य धन्य करी रही छे कि जे बूंद पीवाथी आ संसारना आ शरीरना मन अने बुद्धिना भव रोग छे ए मटी जाय छे। तेनुं सेवन करवाथी आपणे रोग मुक्त थई गया थई जाय छे। रोग केने लाग्यो छे सुंदर साथ जी? शरीर ने लाग्यो होय तो अहीं अलग अलग रोगना अलग अलग डॉक्टर छे, पण रोग लाग्यो छे आत्मने। आत्मने रोग मटाडवा माटे, आत्मानो रोग मटाडवा माटे परमात्मा सिवाय बीजुं कोई न होय। परमात्मा ज ए आत्मानो रोग मटाडी सके, ए ज ए सर्जन डॉक्टर छे। एवा परिपूर्णतम अवतार निष्कलंक बुद्धा अवतार आ संसार ने अंदर प्रगट थया अने एवी औषधि लईने आव्या।
એવી જડીબુટી લઈ અને આવ્યા કે પૂરા વિશ્વને ધન્ય ધન્ય કરી દીધું. એ તારતમ આજે પૂરા વિશ્વ બ્રહ્માંડની અંદર ફેલાઈ રહ્યો છે. વાણી તો અપને આપ ગર્જના જ કરી રહી છે કે વાણી ગર્જત માં જ સંસાર ખોજી ખોજ મિટાવે અંધાર. મૂઢમતી ન કરે વિચાર, શ્રી મહામતી કહે પુકાર પુકાર. વાણી ગર્જના કરે છે. જેવી રીતે તમે 2 દિવસ પહેલા સુહાલી બંદર ગયા હતા, તો દરિયા કિનારે તમે જાઓ સાગરના કાંઠે, તો સાગર ઘૂઘવતો હોય, ગર્જના કરતો હોય એવો અવાજ આવે. અને તમે ગીરમાં જાઓ, ગીરના જંગલોમાં, તો સિંહની ત્રાડ પડે ને એ અવાજ આપણા કાનમાં સંભળાય. સિંહ ગર્જના કરે. પણ પ્રાણનાથજીએ તો એ કીધું કે વાણી ગર્જત માં જ સંસાર. આ સંસારની અંદર વાણી ગર્જના કરી રહી છે. વાણી ગર્જના કરે એટલે પણ એ ખબર કેને પડે? ખબર કેને પડે કે વાણી ગર્જના કરે છે? કે ખોજી ખોજ મિટાવે અંધાર. જે ખોજી આત્મા છે, જેને ખોજ કરવાની શક્તિ છે, જેને ખોજ કરવાનું મન છે, ઈચ્છા છે, કે વાણી તો આવી જ છે, પણ વાણી તો આપણે લપેટી અને મંદિરમાં પધરાવી દીધી. 3 ટાઈમ આરતી કરો ને 2 ટાઈમ આરતી કરો ને 3 ટાઈમ ભોગ લગાવો. એ ગર્જના ક્યારે કરે? સંભળાય તમને? ન સંભળાય. પણ એ વાણીને તમે ખોલો અને એ વાણીનો પ્રથમ મંગલાચરણમાં જ છે કે હવે પેલા મોહજલની કहुઆત, તેતા દુઃખ રૂપી દિન રાત, દાવાનળ બળે કે ભાત, તેની કેટલી કહું વિખ્યાત. આગળ જઈને કહે કે સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર, જેણે અજવાળું આ કર્યું પરખો પુરુષ એ પાર. આપણે હજુ નથી ઓળખ્યા, જોજો વિચારી મન. આ ગર્જનાના શબ્દ છે સુંદર સાજી. પણ ખબર ક્યારે પડી? કે જ્યારે એમાં આપણે ડોકું માર્યું ને ડોકું તાણ્યું, ત્યારે એ વાણીને ખોલી એના દર્શન કર્યા અને એની પારાયણ પાઠ કર્યા, આપણે એને વાંચન કરી, ત્યારે ખબર પડે કે ખોજી ખોજ મિટાવે અંધાર. જાગું જગાવું જુગત સો, છોડો નીંદ વિકાર, પહેચાન કરાવું પિયુસો, સુફલ કરું અવતારા. શું છે? આ ગર્જના કરે છે વાણી. અને એ વાણી ધન્ય ધન્ય કરી રહી છે કે મૂઢમતી ન કરે વિચાર. એને નથી ખબર કે વાણી ગર્જના કરે છે. તો ચાલ્યા જ જાય છે, ચાલ્યા જ જાય છે કે ચાલો બધા જશે ત્યાં આપણે જશું. આ સંસારનો નિયમ છે. જાય છે, બધા જાય છે, પણ ક્યાં જાય છે કોઈને ખબર નથી. કેમ જાય છે એ પણ ખબર નથી. શું કામ જાય છે એ પણ ખબર નથી. ખબર બધી જ છે, પણ ધ્યાનમાં બિલકુલ લેતા જ નથી. આ જગતની અંદર મોટામાં મોટું આશ્ચર્ય કયું સુંદર સાજી? આશ્ચર્ય કયું? કે આશ્ચર્ય હું મારી દ્રષ્ટિએ જોઉં ને તો મને એ લાગે કે એક પછી એક હજારો લોકો મરતા હશે, પણ જે જીવે છે કેટલા ગુમાનમાં છે ને, એ મોટામાં મોટું આશ્ચર્ય છે. હજારો મરે છે અને જે જીવે છે ને એ ગુમાનમાં છે. એને પણ એક દિવસ મરવાનું છે, પણ એ પોતાની અંદર એ ઘડતર કરી લેતો નથી કે મારે પણ આમ જવાનું છે. એ કર્મને બગાડી રહ્યો છે. એ પાપના મોટા પોટલા બાંધી, અને સાથે શું આવશે? પાપ અને પુણ્ય એ જ સાથે આવશે. જે સત્કર્મ કરવાના છે, કર્મને બગાડી રહ્યો છે અને બધાની હાય લઈ અને પાપ ભેગું કરી રહ્યું છે.
જે સારા કર્મ છે, જે પાપ છે, એ સાથે આવશે અને ભેગું શું કરે છે? બીજાની હાય લઈ, બીજાનું બધું છીનવી અને સંપત્તિ ભેગી કરે છે. એ સંપત્તિ કોઈ સાથે આવવાની નથી. સાથે શું આવશે? પાપ અને પુણ્ય. અને પાપ અને પુણ્ય જે સાથે આવવાના છે વધારેમાં વધારે કરે છે, અને જે સાથે નથી આવવાનું એના માટે જ પાપ કરે છે. આ મોટામાં મોટું આશ્ચર્ય છે સુંદર સાતજી. મોટામાં મોટી મનુષ્યની આપણી મૂર્ખતા છે. સમય છે એટલે આપણે સુધરી જવાનું, કારણ કે વાણી ગરજત માંજ સંસાર. પ્રાણનાથજીએ કીધું આ સંસારના લોકોને શુદ્ધિ નથી. ચલ્યો જુગ જાય રી શુદ્ધ બિના, ચલ્યો જુગ જાય રી શુદ્ધ બિના, શુદ્ધ બિના, શુદ્ધ બિના, ચલ્યો જુગ જાય રી શુદ્ધ બિના. કે શુદ્ધિ વગર, સમજણ વગર ચાલ્યો આજ જાય છે. યુગો યુગાંતર વીતી ગયા. તમે જુઓ 28 વખત સતયુગ વીતી ગયો, જે સારામાં સારો યુગ હતો. પરમાત્માએ આ મૃત્યુ લોક મારા ને તમારા માટે બનાવ્યો છે. આ સંસાર બન્યો એને યુગ યુગાંતર વીતી ગયા, પણ એવી જ રીતે ચાલ્યો જાય છે, એવી જ રીતે ચાલ્યો જાય છે કે જે મરી ગયા એ તો મરી ગયા, પણ જે જીવે છે એને કેટલું ગુમાન છે અંદર કે મારે તો કાયમ રહેવાનું છે. અને એ પાપના પોટલા ભરતો જાય છે. ખરાબ કર્મ કરી કરીને જે સાથે આવવાના છે, અને જે સાથે નથી આવવાનું એના માટે જ પાપ કરે છે. આપણે એ ટાઈપના નથી હો, આપણે તો સુંદર સાથ છીએ. એટલે આપણે આંખ ઉઘાડી લેવાની કે વાણી ક્યાં ગર્જના કરે છે. વાણી છે મારા ઘરમાં તો મને પણ એની ગર્જના સંભળાવવી જોઈએ ને, કે આ મને કહે છે. તો ખબર પડશે કે ખોજી ખોજ મિટાવે અંધાર. ખોજી આત્મા હશે એ વાણીમાંથી બૂંદ કાઢી કાઢી અને પોતે પીશે અને બીજાને પીવરાવશે, અંધારું મટાવી દેશે. પણ શ્રી મહામતી કહે પુકાર પુકાર. મહામતી પોકારી પોકારી અને કહી રહ્યા છે કે સુંદર સાથજી જાગો જાગો. 120 વર્ષ બંને આદિ આ સંસારની અંદર લીલા કરી. જાગણી લીલાની અંદર કેટલા સુંદર સાથ સમર્પિત થયા. અને આપણે આજે એ લગભગ 350 વર્ષ 330 વર્ષથી વિતક શ્રવણ કરતા આવ્યા છીએ, અને હજુ પણ કરશું આપણે. પણ આપણે એ જ ચોપાઈ બોલીએ કે એણે રે પગલે આપણે ચાલીએ કાંઈ પગલા રે એ પ્રમાણ સુંદર સાથજી. તો એ પગલા સુંદર સાથના આપણે જોઈ લેવાના, અને આપણા પગલા એની સાથે આપણે સરખાવી લેવાના. કારણ કે ઇન્દ્રાવતી સદગુરુ ધણીના ગુણ લખવા બેઠી છે, પણ એ કહે છે કે મારા સદગુરુનો એટલા ઉપકાર છે મારા ઉપર, એટલા ગુણ છે, મેં વારંવાર અવગુણ કર્યા પણ સદગુરુએ મારી ઉપરથી ક્યારે દ્રષ્ટિ ફેરવી નથી. એ તો એક પગે ઊભા છે કે તેરે સર પર ઇનવીદ ખડે તુમ દેખત ના હક તરફ, જો સ્વાદ લગે મહે ભૂબ કા તો મુખ સે ન નિકસે કહર. કે તેરે સર પર હક ઇનવિધ ખડે. એક એક આત્માઓ ઉપર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક પગે ઊભા છે.
પર તું દેખતના હક તરફ તું તે જોઈ શકતી નથી. પર તું ક્યારે જોઈ શકે? કે જ્યારે તું વાણીની અંદર ડોકું તાણ, વાણીની અંદર તું ગરકાવ થા, વાણીના પાઠ તું કરતી જા, ત્યારે તને ખબર પડે કે ના, ધણીના ગુણ કેટલા. એટલે તો ઇન્દ્રાવતી કહે છે કે ધની કે ગુણ કી મેં ક્યાં કહું, ઇન અવગુણ પર એતે ગુણ. શ્રી મહામતી કહે ઇન દુલ્હે પર મેં વારી વારી દુલ્હીન. ધણીના ગુણની હું શું વાત કરું, પણ છતાં ઇન્દ્રાવતી કહે છે કે હું મારા ગજા માફક કહું છું. એક અંકની પાછળ મીંડા મુકતી જ જાય છે, મીંડા મુકતી જ જાય છે ઇન્દ્રાવતી. અને એક જે અંક છે એની શોભા વધતી જાય છે. કાલે વાત થઈ કે સ્વભાવ આપણે શૂન્ય જેવો રાખવાનો, કે શૂન્ય ની વેલ્યુ એકલું શૂન્ય હોય, એક શૂન્ય, તો એની વેલ્યુ શું છે? કાંઈ છે નથી. આગળ શૂન્ય મૂકો, અંકની આગળ શૂન્ય મૂકો તો એ અંકની પણ વેલ્યુ ઘટાડે. પણ એ જ શૂન્ય અંકની પાછળ મૂકો તો એ અંકની વેલ્યુ વધારે કે ન વધારે? સુંદર સાથ છે, વધારે. એટલે આજે એ શૂન્ય અંકની પાછળ મુકતી જ જાય છે ઇન્દ્રાવતી, મુકતી જ જાય છે. એક પાછળ એક મૂક્યું તો 10 થયા, 2 મૂક્યું તો 100 થયા, 3 મૂક્યું તો 1000 થયા, 4 મૂક્યું તો 10,000 થયા, 5 મીંડા મૂક્યા તો 1 લાખ થયા, 6 મૂક્યા તો 10 લાખ થયા, અને 7 મૂક્યા તો કરોડ થયા, અને 8 મૂક્યા તો 10 કરોડ થયા. ત્યાં સુધીની ગણતરી 8 મીંડા સુધીની આપણે કાલે કરી હતી સુંદર સાજી. તો આવો હવે કોટ હોવે મીંડા ધરતે, 9મા ધરકે કરું અબજ, ગુણ ગીનતી જાઉં કરતી કબજ. કે હવે 9મું મીંડું મૂકી અને હું અબજની ગણતરી કરું છું. આ રીતે ધણીજીના ગુણો ગણતા ગણતા એમને મારા અંતરાત્મામાં સમાવતી જાઉં. ઇન્દ્રાવતીની ભાવના એ છે કે મારા ધણીને નથી, એની અંતરાત્મામાં જ છે. અત્યારે આજ બહાર પ્રગટ થઈ અને આ બધું કાર્ય કરાવી રહ્યા છે. 10 ધરકે કરું અબજ 10, ગુણ ગીનતે આવે માહે, મોહે અતિ ઘનો રસ. કે 10 મીંડું મૂકી, 10મું મીંડું મૂકી અને હવે 10 અબજ ગણી લઉં. આ ગુણોને ગણતા ઇન્દ્રાવતી કહે છે કે ગુણ ગીનતે આવે, મોહે અતિ ઘનો રસ. મને ખૂબ જ રસ પડે છે આ ગુણોને ગણતા ગણતા. 11 ધરકે કરું ખરબ એક, ગિનત લીખતે ગુણ ધની ગ્રહુ વિશેક. હવે 11મું મીંડું મૂકી અને ગુણોને હું એક ખર્વ કરી લઉં. આ રીતે સદગુરુના ગુણોને લખતા હું એને વિશેષ રૂપે ગ્રહણ કરું છું. શૂન્ય મુક્તિ જ જાય છે. અને હમણાં કહેશે કાગજ ને કલમ ખૂટી ગઈ. કારણ કે કેવડી, કે સબ ધરતી કાગજ કરું ને લેખણી કરું વનરાય, 7 સમુદ્ર કી મસી કરું તો એ ગુરુ ગુણ લેખ્યા ન જાય. ઇન્દ્રાવતી કહે છે કે 50 કરોડ યોજન વિસ્તારમાં જે આ ભૂમિ છે એ ભૂમિની હું કાગજ, એ ભૂમિને પેલા સમતલ, માત્ર એ જ નહીં, પાતાળથી લઈ 14 લોક બ્રહ્માંડ, વૈકુંઠ અને નિરાકારની ભૂમિ સુધીને હું સમતલ બનાવી અને એનો એક કાગજ બનાવું. પૂરા વિશ્વ બ્રહ્માંડની વનરાય કાપી અને એની લેખણી બનાવું. 7 સમુદ્રની હું સ્યાહી કરું અને પાતાળ લોકમાં પણ જે 7 સમુદ્ર છે એની પણ હું સ્યાહી કરું. પણ એ પણ હવે ખૂટવા લાગી છે. એટલે જ કીધું નહીં ગણી શકાય. આ સદગુરુનો દેશ, સદગુરુના ગુણ ક્યાં છે? કે વેદ થકે, બ્રહ્મા થકે થકી ગયે शेष महेश, गीता को जहां गम नहीं वह सतगुरु का देश.
ક્યાં આવ્યો આદેશ? પરમધામ હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇન ઘર. કે આ આવ્યો ક્યાં દેશ? કે પરમધામની અંદર સદગુરુનો દેશ આવ્યો, જેને સંતોએ વાણીમાં કીધું કે જ્યારે તમે સંતોની સામે આવો ને ત્યારે ઓળખી લે. સદગુરુની સામે આવો ત્યારે અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજની સામે જે આત્માઓ આવતી હતી ને, સદગુરુ મહારાજ ધ્યાન લગાવી અને જોતા હતા કે આ મૂલ મિલાવામાં ક્યાં બેઠી છે. અને પછી કહેતા કે તમે ગોવર્ધનભાઈ, તમે ગુણવંતીબાઈની વાસના છો. ઉદ્ધવ ઠાકર, તમે ગુણવંતીબાઈની વાસના છો. ઇન્દ્રાવતી, મહેરાજ ઠાકુર, તમે ઇન્દ્રાવતીની વાસના છો. ઓળખી ઓળખીને બતાવતા. પણ સદગુરુનો દેશ ક્યાં? પિંડ અને બ્રહ્માંડથી બહાર નીકળવું પડે. સંતોએ વાણીમાં કીધું કે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, તેનો રે દેખાડું તમને દેશ. કે ચાલો હું તમને પિંડ અને બ્રહ્માંડ થી પરે છે જે મારા સદગુરુ, એનો હું તમને દેશ બતાવું. પણ તમારે આવવાનું કેવી રીતે? મન રે મૂકીને તમે આવો રે મેદાન માને, જાણી લેશે જીવ કેરી જાત. અજાતિ વિજાતિની જુગતિ બતાવશે ને, પીબે પાડી દેશે ભાત. એ સદગુરુનો દેશ જોવા માટે મન મૂકી અને મેદાનમાં આવવું પડે. મેદાન એટલે સદગુરુના ચરણમાં આવવું પડે, મન મૂકીને. અને પછી ત્યારે એ સદગુરુ અજાતિ વિજાતિની જુગતી બતાવશે, યુક્તિપૂર્વક બતાવશે કે ક્યાંના છે આ. સ્વર્ગથી આવ્યા છે, વૈકુંઠ લોકથી આવ્યા છે, અક્ષરધામથી આવ્યા છે કે પરમધામથી આવ્યા છે, એ સદગુરુ બતાવશે. સદગુરુની અંદર એટલી સક્ષમતા હોય, એ સક્ષમ હોય અને એક એક જીવને ઓળખી લે. કે મન મૂકીને તમે આવો મેદાનમાં, જાણી લેશે જીવ કેરી જાત. એ જાણી લેશે કે આ જીવ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જશે. એવા સદગુરુ સામર્થ્યવાન, એના ગુણ આજે ઇન્દ્રાવતી લખી રહી છે કે જે શબ્દાતીત છે. પણ ઇન્દ્રાવતીએ કીધું કે મને જે તમે સદગુરુ મહારાજ આપ્યું છે ને, એના માધ્યમથી થોડું ઘણું સામર્થ્ય છે, પણ હું લખવાની જ તમારા ગુણ. ઇન્દ્રાવતીએ લખ્યા ત્યારે સુંદરસાદજી આપણને ખબર પડી, નહીતર આપણે આ લખ્યા ત્યારે આપણને ભાન થઈ, નહીતર આપણને શું ખબર પડવાની હતી સુંદરસાદજી. એટલે ઇન્દ્રાવતી કહી રહી છે, હવે કહે છે 12 ધરકે 10 કરું ખરબ. કે હવે 12 મીંડા મૂકી અને 10 ખરબ કરું. પહેલે યો ગિન કે કિન કહે ન કબ. કે મારા પહેલા ઇન્દ્રાવતી કહે છે કે મારા પહેલા ગુણોને કોઈ ગણ્યા જ નથી. પછી કહે તારતમ કહે ઓર કોણ ગિને ગુણ. તારતમના માધ્યમથી, તારતમના જ્ઞાન દ્વારા હું કહું છું. ઇન્દ્રાવતી કહે છે કે આ પ્રકારે ધામધણીના ગુણોને કોણ ગણી શકે. અને પછી કહે છે હુઆ ન કોઈ હોશી હમ બેન. ઇન્દ્રાવતી કહે છે કે આવી વ્યક્તિ મારા પહેલા કોઈ થઈ નથી અને મારા પછી કોઈ થશે પણ નહીં. જુઓ તમે, દાવો કરે છે. ક્યારે કરે? એને હૃદયને એને ફાડી નાખ્યું. ઇન્દ્રાવતીએ એના હૃદયને ફાડી અને બહાર આ પ્રકાશ પ્રગટ કર્યો. જ્યારે જ્યારે અવતરિત થતી જતી ને વાણી,
ત્યારે ઇન્દ્રાવતીની હાલત કેવી હતી, એ જાગણી લીલા 120 વર્ષ દરમિયાન હતી, ત્યારે આપણે શ્રવણ કરીએ છીએ કે ખાસી જાન ખેડી જીમી, જલ સિંચ્યા ખસમ, બોયા બીજ વતન કા સો ઉગ્યા વાહી રસમ. કે ના હૃદય ઉપર ટ્રેક્ટર ચલાવી, હળ ચલાવી, હૃદય રૂપી ખેતરમાં સદગુરુ મહારાજે ટ્રેક્ટર હળ ચલાવી એવી જમીનને ખેડી, એવી જમીનને ખેડી કે આપણે પેલા સાથી હાંકીએ, પછી ટ્રેક્ટર ચલાવીએ, પછી એમાં અલગ અલગ પ્રકારના ઓજાર મૂકી અને જમીનને ફાડી નાખી, અને આપણને એમ હોય કે જમીન તપશે અને પછી વરસાદ આવશે અને પછી એમાં બીજ વાવશું, સારા વરસાદ થશે, બીજ વાવશે, એ બીજ તુરંત જ અંકુરિત થશે અને પછી જલ સિંચ્યા ખસમ, એ ધીમે ધીમે આપણે પ્રમાણસર એની જરૂરિયાત માત્રામાં આપણે પાણી પીવડાવતા હોઈએ ત્યારે એ ફસલ કેટલી સરસ પાકે. સુંદર સાજી, એ આપણો લાભ છે. જમીનને તપાવવી, એમાં ખાદ ખોદ કરવું, અને પછી એ પેલા તપાવીએ છીએ ને, તો ઇન્દ્રાવતી પેલા તપી હતી કે નહોતી તપી? આજે તમે જુઓ, એ જ સદગુરુથી તપી હતી ઇન્દ્રાવતી, ખૂબ વિરહ વ્યથાની અંદર ગઈ હતી, અને આજે એ જ સદગુરુના ગુણ લખવા બેઠી છે. એની પાસે કાગજ અને કલમ ઘટવા લાગી અને દાવો કરીને કહે છે કે મારા સિવાય મારા પહેલા પણ કોઈ આ ગુણો લખ્યા નહોતા અને મારા પછી પણ કોઈ આ ગુણોની ગણતરી કરી શકશે નહીં, લખી શકશે નહીં. આ ક્યારે કરી શકે? કે જ્યારે પોતે પરફેક્ટ બની ગઈ, અને પરફેક્ટ છે એ સ્વયં ઇન્દ્રાવતી, એ પ્રાણનાથ છે. સુંદર સાથજી, એ દિવ્ય શક્તિઓ સદગુરુ મહારાજની એની અંદર છે. આ તો એક લીલા છે. લીલાના માધ્યમથી જેમ જેમ વાણી અવતરિત થતી ગઈ એમ એમ સુંદર સાથજી એકત્રિત કરતા ગયા. આ વાણી આપણી પાસે આજે 400 વર્ષથી આવી, પણ આપણે ક્યારેય ડોકું ન કાઢ્યું કે હું મારા સદગુરુના ગુણ, હું 5 ગુણ તો લખું. અરબો ખરબોની વાત નથી. મારા સદગુરુએ જે મારા ઉપર ઉપકાર કર્યા છે, એહસાન, એ તો કોઈ દિવસ કહેવાના જ નથી. કારણ કે મેં તમને પહેલા જ કીધું કે હીરો મોક્ષે ના બોલે, 1,00,000% મેરા મોન. કે મેં તમારી ઉપર આટલા સદગુણ ઉપકાર કર્યા છે, ગુણ કર્યા છે, કોઈ દી બોલે? એ નહીં બોલે. પણ મને ને તમને ખબર પડવી જોઈએ કે હું કેવી જડમતી હતી, અને મારી ઉપર વારંવાર અભ્યાસ કર્યો, વારંવાર પ્રયાસ કર્યો કે આ શીખી જ જશે, આ કરીને જ બતાવશે. અને એટલો અભ્યાસ આપણો પણ હોવો જોઈએ. તો એક વખત પટરી ઉપર, સીલ ઉપર નિશાન છૂટી જ જાય. સુંદર સાથજી, સદગુરુ મહારાજે 313 ઉપર કર્યા, પણ ઇન્દ્રાવતીએ એની માથે લીધું. આ વાણી ત્યારે જ સાર્થક મારા માટે થશે, તમારા માટે થશે. કે જે માથે લે છે તેને કહું છું. ઇન્દ્રાવતી કહે છે કે જે માથા ઉપર આ શબ્દ પોતાની અંદર લેશે એના માટે આ વાણી છે. બીજામાં કરશો દુઃખ, બીજા દુઃખી નહીં થતા. તમે તો તમારી માયામાં સેજે ભોગવો સુખ. તમે તમારી માયામાં સેજે સુખ ભોગવો. આ શબ્દ તો જેને તમારા હૃદયમાં ધારણ કર્યા છે, તમે તમારા માથા ઉપર લીધા છે, કે આ શબ્દ મારા માટે જ છે. સુંદર સાથ માટે, પછી પેલા મારા માટે. અને એ વાત જ્યારે તમે તમારા હૃદયની અંદર અંતર્ગત કરી લીધી ને, ત્યારે આ દવા અસર કરશે કે મારા માટે છે. તો આમાં તો કેટલું બધું છે. અત્યાર સુધી હું કહેતી હતી કે સુંદર સાથ માટે છે, તો ચાલ્યું ગયું, 50 વર્ષ ગયા. પણ હવે આ એક એક શબ્દ મારા માટે છે. મારા માટે જ ધણી આ સંસારની અંદર આવ્યા, અને મારા માટે જ આ સંસાર બનાવ્યો. મારા માટે જ 3 લીલા પ્રગટ કરી, અને જાગણી બ્રહ્માંડમાં ખુદ મારા જેવું જ સ્વરૂપ ધારણ કરીને આવ્યા.
અને હજી હું અજ્ઞાનની મીઠી મીઠી નીંદ લઈ રહી છું. તો આ નીંદ ક્યાં સુધી લેવાની સુંદર સાથી? ત્યાં સુધી નીંદ લઈએ આપણે કે શબ્દને લીધા નથી ત્યાં સુધી. અને જો શબ્દ લઈ લ્યો માથા ઉપર તો નીંદ 1 સેકન્ડની અંદર હટી જાય, પછી તમને ચેન ન પડે. પછી તો કહે છે ને કે ચર્ચા વિના મને ચેન ન આવે, એવી હાલત થઈ જાય. સંતવાણી છે ને, ચર્ચા વિના મને ચેન ન આવે. ચર્ચા જ્યાં સુધી હું શ્રવણ ન કરું ત્યાં સુધી ક્યાંય મને ચેન જ પડતું નથી. અને જ્યારે ચર્ચા એક આ ડોઝ લઈ લઉં સવારનો, પછી આખો દિવસ હું અલમસ્ત રહું છું. એ મારી અને તમારી અસલિયત છે સુંદર સાધજી. તો ઇન્દ્રાવતી તો અંકની શોભા વધારતી જ જાય છે. સદગુરુની જેમ અંકની શોભા વાણીમાં વધે છે, એમી સદગુરુની શોભા વધારતી જ જાય છે. એમ આપણે પણ એ પગલે ચાલવાનું છે. આપણા પણ સદગુરુ છે, આપણે પણ તેમના જ થકી છીએ. અને 12 મીંડા મૂકી અને કહે છે કે મેં ગુણ ગીનું. આગળ કહે છે કે મારા પહેલા પણ કોઈએ ગણ્યા નહોતા ને મારા પછી પણ કોઈ આ કરી શકશે નહીં. મેં ગુણ ગીનું શ્રી ધામ ધની કે પર કમી કાગદ કલમ મસ મેરે. હું ગુણ તો ગણું છું મારા ધનીજીના, પણ મારી પાસે કલમ કાગળ અને શાહીની કમી થઈ ગઈ. કમ પડ્યા, કમી થઈ ગઈ. પછી કહે છે કે આ વાત કમી તો કહેતી હું જો બેઠી માયા માહે, ના તો કમી નહીં કછુએ ક્યાં હે. કમી ક્યારે હું કહી શકું કે હું ઇન્દ્રાવતી કહે છે કે હું માયામાં બેઠી છું ને એટલે, નહીતર તો પરમધામમાં તો કોઈ કમી નથી. કમી ક્યાં છે? કમી હમારે ભજન में, धनी के दरबार में, कमी कछुए नाही. कमी हमारे भजन में, ताथे पावत नहीं. ધણીના દરબારમાં તો સ્વયં પ્રકાશિત ધણીનો દરબાર, ચિત્ત સ્વરૂપથી બનેલું પરમધામ, એક એક કણ કણ. અને પછી ત્યાં કઈ કમી હોય સુંદર સાચી? પણ અહીંયા બેઠા બેઠા ત્યાં પહોંચવામાં પણ કમી છે. શેમાં? કે કમી હમારે ભજન મેં, હમારા ભજનની અંદર, અમારા ભાવની અંદર કમી છે. ત્યાં કાંઈ કમી નથી. ભાવની અંદર કમી છે ને એટલે કાંઈ દેખાતું નથી. ચારો તરફ અંધારું લાગે છે. અજવાળામાં બેઠા હોવા છતાં અંધારું લાગે છે, કારણ કે કમી ભજનમાં છે. તો આવો આજનો સમય અહીં પૂરો થયો. અને કાલ ઇન્દ્રાવતીજી ચોપાઈમાં કહે છે કે 7 કારણ મેં કરું પુકાર, દેખો વાસના મોહજલ બાર પાર, તેરે ધર કે ગિનું ગુણ નીલ, ઘને સમાવે ગુણ હૃદય અસીલ. કે સુંદર સાથ માટે હું પોકાર કરી રહી છું. આપણા માટે વકીલ છે ઇન્દ્રાવતી, વકીલાત કરી રહી છે. આગળ સિંધી ગ્રંથમાં પણ છે. 12,000 બ્રહ્મપ્રિયાઓ માટે ઇન્દ્રાવતી રાજજી સાથે પણ લડી લે છે. સુંદર સાજી વકીલાત કરે છે. તો આપણે એને કેટલો સમય રાહ જોવડાવી એ મારા અને તમારા હાથની વાત છે. સુંદર સાજી તો આવો આજની ચર્ચાને આજે વિરામ આપીએ. મળશું આપણે આવતીકાલે 7 વાગે. પ્રણામ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.